નમસ્તે મિત્રો, ચાલો આજે આપણે સરસ એવું નૂડલ્સ અને મંચુરિયન ગ્રેવી બનાવીએ. તેના માટે સૌપ્રથમ મેં ગાજર, કોબી અને કેપ્સિકમની જગ્યાએ સરસ એવા મૂળા મરચાં લઈ લીધા છે. સરસ એવું બધાને આપણે ચોપરમાં ચોપ કરી લઈશું. એકદમ સરસ એવું નૂડલ્સ અને મંચુરિયન બનીને તૈયાર થઈ જાય છે. સૌપ્રથમ આપણે મંચુરિયન બોલ્સની તૈયારી કરીએ છીએ. તેના માટે બધું જ એક સરસ એવું ચોપરમાં ચોપ કરી લઈશું. સરસ એવું ચોપ થઈ જાય ત્યારબાદ તેમાંથી આપણે પાણી છૂટું પડે એટલા માટે એને સરસ એવું કાઢી અને મીઠું મૂકી નાખીને રાખી દઈશું. એકદમ સરસ એવું આ મંચુરિયન બોલ્સ બનીને ફટાફટ બની જાય છે અને તૈયાર થાય છે. જુઓ, સરસ એવું બધું જ આપણું વસ્તુઓ ચોપ થઈ ગઈ છે. તેમાં આપણે મીઠું નાખશું તો જ સરસ એવું પાણી છૂટશે. જુઓ, અત્યારે પાણી એમાંથી છૂટું નથી પડતું, એટલા માટે આપણે એને થોડું એવું મીઠું નાખીને રાખી દીધું. એકદમ સરસ એવું આ બનીને તૈયાર થાય છે. હવે લીલું લસણ અને આપણે લીલી ડુંગળી બંને સમારી લેશું. એકદમ સરસ એવી ડુંગળી અને લીલું લસણ, આમાં એકદમ સરસ એવો ટેસ્ટ આવે છે. ત્યારબાદ સરસ એવું ડુંગળી અને લસણ પણ મેં ચોપ કરી લીધું છે, જેને આપણે એ જ બધા મિશ્રણમાં એડ કરી દઈશું. ત્યારબાદ હવે આપણે એને સરસ એવું નીચોવીને બધું પાણી કાઢી લઈશું. આ પાણીને આપણે ગ્રેવીની અંદર યુઝ કરશું, જેથી એકદમ સરસ એવો ટેસ્ટ આવશે. બધી જ વસ્તુઓ એ ગઈ ત્યારબાદ તેમાં 5 થી 6 ટેબલ સ્પૂન જેટલો મેંદાનો લોટ એડ કરીશું. એકદમ સરસ એવું આ મંચુરિયન બનીને તૈયાર થાય છે. તેના ગ્રીન ચીલી સોસ, ત્યારબાદ રેડ ચીલી સોસ, ત્યારબાદ સોયા સોસ, મીઠું અને લાલ મરચું પાવડર એડ કરી અને સરસ એવું એનું બાઇન્ડિંગ થાય એવી રીતે આપણે મંચુરિયનના બોલ્સ સરસ એવા બનાવી લેશું. જુઓ, એકદમ સરસ એવા બધા બોલ્સ આપણે તૈયાર કરી લીધા છે. ત્યારબાદ નૂડલ્સ લઈ લેશું. તેને આપણે પાણીમાં એડ કરી મીઠું અને તેલ મૂકીને તેને બાફી લેશું. નાખીને સરસ એવા નૂડલ્સ બફાય ત્યાં સુધીમાં આપણે મંચુરિયનને ફ્રાય કરી લેશું. એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી ફ્રાય કરીશું. એકદમ સરસ એવો ટેસ્ટ આવે છે. જુઓ, એકદમ સરસ એવા આપણા મંચુરિયન બોલ્સ તળાઈ ગયા છે, સરસ એવા, અને નૂડલ્સ પણ આપણી ચડી ગઈ છે. તેને આપણે સરસ એવું જાળીમાં કાઢી અને તેમાં આપણે પાણી એડ કરી દઈશું, જેથી તેની પ્રોસેસ અટકી જાય અને તે વધારે બફાઈ ન જાય. અને થોડું એવું તેલ આપણે તેમાં એડ કરી દીધું હતું. ત્યારબાદ હવે સરસ એવા નૂડલ્સનો વઘાર કરી લેશું. તેમાં લીલું લસણ, સૂકું લસણ, લીલી ડુંગળી એડ કરી ત્યારબાદ સૂકી ડુંગળી અને ગાજર, કેપ્સિકમ એડ કર્યા છે. સરસ એવું થઈ જાય એટલે એમાં કોબીજ અને ટમેટાં પણ સરસ એવા એડ કરી તેને આપણે કાચા જેવા જ રાખીશું. તેને આપણે પૂરેપૂરા કૂક નહીં કરીએ, એટલા માટે કે એમાં ક્રન્ચી ટેસ્ટ સરસ લાગે છે. સરસ એવા નૂડલ્સ આપણા એડ કરી દીધા છે. તેમાં ચીલી સોસ, સોયા સોસ અને રેડ ચીલી સોસ એડ કરી થોડું એવું મીઠું એડ કરી અને તેમાં આપણે સરસ એવા મરીનો ભૂકો અને મેં સરસ એવું એડ કરીને વ્યવસ્થિત આપણે નૂડલ્સને ચલાવી લેશું. એકદમ સરસ એવા નૂડલ્સ આપણા બનીને તૈયાર છે. ત્યારબાદ મંચુરિયન ગ્રેવી આપણે બનાવી લઈએ.
તેના માટે લીલું લસણ, લીલી ડુંગળી એડ કર્યું છે અને જે મસાલો આપણે ચોપ કર્યો હતો એ થોડોક કાઢી લીધો હતો અને જે આપણે વેજીટેબલ્સની પાણી હતું તેની અંદર જ આપણે 1 ચમચી કોર્નફ્લોર એડ કરી અને સરસ એવી આપણી ગ્રેવી તૈયાર કરી લીધી છે. તેની અંદર મેં મંચુરિયનને એડ કરી દીધા છે. સરસ એવું આપણું મંચુરિયન બનીને તૈયાર થાય છે. જો એમાં મને થોડી એવી ગ્રેવી ઓછું લાગતું હતું એટલા માટે મેં એમાં થોડું એવું પાણી એડ કર્યું. સરસ એવી આપણી ગ્રેવી મંચુરિયન તૈયાર છે. એકદમ સરસ એવું ટ્રાય કરજો, એકવાર જરૂરથી તમે ભાવશે. એકવાર આ રીતે બનાવશો તો ખરેખર શિયાળામાં તો આ ખાવાની ખૂબ જ મજા આવે. એકદમ સરસ એવું તમે બહારનું લાવવાનું ભૂલી જશો. એકદમ સરસ એવું આ બનીને તૈયાર થાય છે. એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. સરસ એવા આપણા મંચુરિયન, ગ્રેવી અને નૂડલ્સ બનીને તૈયાર છે. જો વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા નૂડલ્સ અને મંચુરિયન ગ્રેવી આપણી તૈયાર છે. ફક્ત થોડીક જ વારમાં બનીને તૈયાર થાય, સરસ એવો ટેસ્ટ પણ આવે છે. એ રીતે જરૂરથી કરજો. એકવાર મજા આવશે બનાવશો તો ખરેખર તમને બધાને ભાવશે. વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.